ભાઈ જમવાનું શું બનાવીશું? રોટી બટાકાનું શાક, પરોઠા અને ભાત અને કેરીનો રસ. બરાબર, સરસ. હવે નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે આપણે. હવે જાઉં છું હું સ્કૂલના છોકરા મૂકવા. હવે વરસાદ પણ ચાલુ થઈ ગયો છે. જુઓ તમે, જોરદાર દેખાય ભાઈ, મોસમ તો જુઓ. ચલો આપણે આવી ગયા છોકરા લેવા. છોકરાઓ ગાડીમાં બેસી ગયા છે. હવે જઈએ આપણે એમને સ્કૂલમાં ઉતારવા. બોલ બોલ એવો ન આવડે એ કઈ બોલ પેલો ન આવડે ગાડી એના ભાઈ મે ગાડી બિલ્લી એ ગાડી બિલ્લી યાર એ પ્રેમ સુધા છોકરા વાગી ગયા મસ્ત. હા ચાલુ કરે એ મારા આ બંકા હે રોડ તારી બિગરે. બહુ સરસ મજાનો વ્યૂ દેખાય છે. હજુ તો વરસાદ પણ એમાં જવાની મજા આવશે. મકાઈ લઈને જવાની કે અને દારૂ લઈને ગયા તો મજા આવે. મિત્રો હું તમને કઈ બતાવું. કેવું લાગ્યું વ્યૂ મિત્રો? કોમેન્ટ કરીને કહેજો. ચલો હવે ત્યાં ચા પીવા જઈએ. સ્કૂલના છોકરા ઉતારીને ઘરે જઈએ છીએ. વરસાદના કારણે રસ્તામાં ટ્રાફિક થઈ ગયું છે. સ્કૂલના છોકરા ઉતારી નાખ્યા અને ગાડીમાં ગેસ પતવા આવ્યો છે. તમે જુઓ, લાલ પોઈન્ટ આવી ગયો છે અને લાઈન પણ ખાસી મોટી છે. 2 ગાડી પછી આપણો નંબર છે અને થોડીક વારમાં આપણો નંબર આવશે. હવે જઈએ રિક્ષા લઈને બજારમાં ફેરો મારવા. વરસાદ આવશે એવું લાગે છે. રિક્ષાના ફેરા મારીને ઘરે આવી ગયો છો. હવે ઘરે જમવાનો ટાઈમ થઈ ગયો. ચલો આપણે જમી લઈએ. હવે ઘરે જમવાનું મમ્મીએ બનાવ્યું છે. તો છે શું બનાવ્યું છે ભાઈ? જમવાનું શું બનાવ્યું છે? રોટી બટાકાનું શાક, પરોઠા અને ભાત અને કેરીનો રસ. બરાબર, સરસ. જમવાનું આજે મમ્મીએ ગેસ પર બનાવ્યું છે કે બહાર વરસાદ ચાલતો હતો એટલે ચૂલા પર જમવાનું બનાવ્યું નહીં. ચાલો આપણે જમી લઈએ. વિડીયો ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળજો નવા બ્લોગમાં.